નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા ચંગવાડા ગામે સ્થિત પવિત્ર વટીલા ધામ ખાતે હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા તેમજ પોતાની માનતા પૂર્ણ કરવા માટે વડાનો પ્રસાદ લઈને આવે છે. દાદાના આદેશ મુજબ વડા અર્પણ કરવા અંગે ખાસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે કોઈ ભક્તો માનતાના વડા અથવા ભાવથી ધરાવવાના વડા લઈને આવે છે તેઓએ ઘરે બનાવેલા વડામાંથી માત્ર 51 વડા જ અહીં લાવવાના રહેશે. તેમાંથી ફક્ત 5 વડા દાદાને અર્પણ કરવામાં આવે છે. તેવી માન્યતા છે કે આ રીતે અર્પણ કરવાથી દાદા ભક્તોની માનતા સ્વીકારે છે. વડા સાથે તેલ, સિંદૂર અથવા અન્ય કોઈ પ્રસાદ દાદાને ધરાવવાની મનાય છે. 5 વડા અર્પણ કર્યા પછી બાકીના વડા મંદિર પ્રાંગણમાં કોઈને પણ વહેંચી શકાય છે, પરંતુ વડા મંદિર પરિસર બહાર લઈ જવાની પરવાનગી નથી. મંદિરના આયોજકોએ જણાવ્યું કે અહીં શ્રીફળ અથવા દૂધથી બનેલી કોઈ પણ વાનગીની પ્રસાદ ધરાવો નહીં. ભક્તોએ નિયમોનું પાલન કરી ભક્તિભાવથી દર્શન કરવા અપીલ કરવામાં આવી હતી. જય વટીલા ધામ. પાલનપુરથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલા ચંગવાડા વટીલા ધામ ખૂબ જ પ્રખ્યાત એવું હનુમાન દાદાનું મંદિર આવેલું છે વટીલા ધામનું. હવે એની અંદર ખાસ કરીને વડાનો પ્રસાદ ચડાવવામાં આવતો હોય છે આ સમયગાળા દરમિયાન. તો અહીંયા એવી માનતા છે કે ભલે તમે તમારા ઘરે 2.5 કિલો 5 કિલો જે પણ માને હોય વડા બનાવતા હોય, પણ ફક્ત તમે મંદિર પરિસરમાં આવતા હોય ત્યારે ફક્ત 51 વડા લઈને જ આવવાનું રહેશે. કારણ કે અહીંયા એવું છે કે જે પણ તમે વડા પટાંગણમાં લઈને આવશો એ વડા અહીંયા જ વાપરીને જવા પડશે. અહીંયાથી પટાંગણના વડા કોઈ પણ બહાર જતા નથી. તો માટે તમારી માનતા ભલે વધારે હોય પણ તમારે વડા ફક્ત 51 વડા જ અહીંયા ચડાવવાના થાય છે. જય શ્રી રામ, જય વટીલા દાદા. વટીલા ધામમાં વડા લઈને આવતા ભક્તોને ખાસ સૂચના છે કે વટીલા ધામમાં ફક્ત 51 વડા જ સ્વીકારવામાં આવે છે. બાકીના વડા તમારે ઘરે રાખવાના રહેશે. વડા તમે લઈને જે આવો છો તે પોતે ઘરે લઈ જવાના નથી, અહીંયા જ અર્પણ કરવાના રહેશે. બાકીની તમે જે વસ્તુ લઈને આવો છો તે પોતે અહીંયા દાદાને સ્વીકારવામાં આવતી નથી. ફક્ત 5 વડા દાદાને સ્વીકારવામાં આવે છે. તેથી ખાસ દરેક ભક્તોને ખાસ સૂચના કે અહીંયા ફક્ત 51 વડા દાદાને ધરવામાં આવે છે, તેથી 51 વડા જ લઈને જાઓ.